કે જે જેનું ઘરમાં હાલતું હોય, પુરુષનું ઘરમાં હાલતું હોય એ ઘોડા લઈ જાય અને સ્ત્રીનું ઘરમાં હાલતું હોય એ સફરજન લઈ જાય. તો ઘોડો ઢગલો સફરજનનો ખાલી થઈ ગયો અને એક આવ્યો કે આમ મળદ ઉછાળો આમ મૂર્તિએ વળ દેતો દેતો ભાઈડો આદમીને આવ્યો કે મારા રીતે ઘરમાં તો ભાઈડાનું ચાલે નહીં. કે ભલામણા ઉપાડ ઘોડી ઉપાડવાની કીધી. ઘોડી લઈને નીકળો ગયો તબડક ફેરે અને ઘરવાળા ફળીઓ વાળતા હતા કે લે તમે આ ઘોડી ક્યાં કરો? ઘોડો લઈને આવ્યા કે હા એ કે ઘરમાં કોનું હાલે કે તમારું જ હાલે ને, અમારું શું કોઈ બી હાલી તમારું જ હાલે કે હાલો હવે હાથ પગ ધોઈ લો અને ઘોડાને બાંધી અને આપણે બપોર ટાણું શું જમી લઈએ. એટલે જમવા બેઠા બધા આખો પરિવાર, છોકરા એના બૈરા આ મળદ માણસ જમવા બેઠા. એટલે થોડું ઘરનું જમવાનું ચાલુ હતું ત્યાં કીધું એ કે તમે અમારી વાત તો કોઈ દી કે માનો નહીં અને તમારું ઘરમાં હાલે એટલે અમારે બીજો કાંઈ સવાલ કરાય નહીં. કે ફેદા પણ શું છે કે તમે કેટલા રૂપાળા, છોકરા કેટલા રૂપાળા અને હું કેટલી રૂપાળી. તમે આ ઘોડાનો કલર કાળો લાવ્યા તમને વિચાર ન આવ્યો? તમે જો સફેદ ઘોડો લીધો હોત તો આપણા બધાનું મેચિંગ ન થઈ જાય. કે એ વાતે સાચી જ હો તારી. અને ભાઈ ઓલો ઉપડ્યો તબડક ખોટો રાજા પાસે જાય કે રાજા એક મારી ભૂલ થઈ ગઈ છે, એક મારી ભૂલ થઈ ગઈ છે કે આ એક ઘોડાનો કલર બદલી ગયો નહીં. કે કેમ? કે એમાં એવું છે મહારાજ કે છોકરા ધોળા છે, મારા બૈરા ધોળા છે અને હું રૂપાળો છું તો અમારે બેસીને થઈ જાય બધું. કે એ વાત એ તારી સાચી. આ વાત તને કોણે કરી? કે મારા ઘરવાળાએ કીધું કે હવે એક કામ કર, 3-4 કિલો સફરજન લીધા છે એ લઈ જા. તું સફરજન વાળો છો, ભૂલમાં ઘોડો લઈ ગયો તો તું સફરજન વાળો